શ્રી આપણા કોટી કોટી ધન્યવાદ. આપ પરમ પૂજ્ય એકાંત યોગેશ બાવા શ્રી બોમ્બે બિરાજો છું. આજના વચનામૃત ગુજરાત પડોશી નામ રત્ન શ્લોકમ શ્રી આપણે ચાલુ કર્યું છે. બહુ સુંદર રીતે આપ સમજાઈ રહ્યા છે અને પ્યોર ગુજરાતીમાં એટલે સમજણ બધા શબ્દ પડે છે વૈષ્ણવને. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી करिए सर। આજે श्री कृष्णाय नमः, श्री गोपीजन वल्लभाय नमः। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेण्वः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदारदे मम। सायं कुञ्जालस्थासनमुपविलसत् स्वर्णपात्रं सुदौतं राजयज्ञोपवितं परितनुवसनं गौरमम्भोजवक्त्रं प्राणानायमेनासापुटनीतकरं कर्णराजद्विमुक्तं वन्देर्धोन्मिलिताक्षं मृगमधुतिलकं विठ्ठलेशं सुकेशम्। નામ રત્નાકર સ્તોત્ર સત્સંગ આપણે ચાલી રહ્યું છે. નામ રત્નાકર સ્તોત્રમાં શ્રી ગોસાઈજીના અલૌકિક દિવ્ય 108 નામોનું વર્ણન આપના પંચમલાલજી રઘુનાથજીએ કર્યું છે. તો આ જે અલૌકિક નામો છે એનું વિવરણ સાથે આપણે જ્યારે સમજીએ છીએ તો એ નામોના આધારે આપણને શ્રી ગોસાઈજીનું દિવ્ય સ્વરૂપ, આનંદાત્મક સ્વરૂપ અનુભવ થાય છે. શ્રી ગોસાઈજીના ચરિત્રનું પણ આપણને જ્ઞાન થાય છે અને જીવનું કર્તવ્ય નો પણ બોધ આમાં થાય છે. દરેક નામની સામે જીવનું શું કર્તવ્ય છે એ પણ આપણે અવશ્ય સમજવું જોઈએ. આ શ્રી ગોસાઈજીના નામ છે, આ શ્રી ગોસાઈજીનું સ્વરૂપ છે. શ્રી ગોસાઈજીએ આ ચરિત્ર દ્વારા પોતાનું આ નામ સાર્થક કર્યું. કેમ કે જેવા નામ છે એવા જ ગુણ, ગુણ અને કર્મ અનુસાર આ નામ પડ્યા છે. કેમ કે અલૌકિક છે એટલા માટે. લોકમાં એવું નથી જોવા મળતું. લોકમાં તો નામ કઈ હોય અને એ વ્યક્તિના ગુણ અને કાર્ય કઈ અલગ જ હોય. પણ અહીંયા તો અલૌકિક જે નામ પ્રભુના છે એટલે નામ અને નામ જે છે તે ભગવદ લીલા અનુસારી નામ પ્રગટ થયા છે. નામ રત્નાકર સ્તોત્રના દરેક નામમાં જેવું ચરિત્ર શ્રી ગોસાઈજીનું છે, જે ચરિત્રમાં જેવા ગુણો પ્રગટ થયા છે એ પ્રકારના નામ અહીંયા જગન્નાથજીએ પ્રગટ કર્યા છે. આ નામ પણ નિત્ય છે. પ્રભુના નામ, લીલા બધું નિત્ય હોય, અનિત્ય ન હોય. કેમ કે ઠાકોરજીનું સ્વરૂપ જ નિત્ય છે અને સ્વરૂપ નિત્ય હોવાના કારણે પ્રભુની લીલા અને નામ પણ નિત્ય હોય છે. એ પણ તમે સમજી લો. ત્યાં કાલનો પ્રવેશ નથી. એટલે અને એ લીલા અનુસાર, એ નામ અનુસાર આપણે પ્રભુની સમક્ષ આપણે શું કરવું, શું ન કરવું એનું પણ જ્ઞાન આપણને વૈષ્ણવને થાય. સર્વોત્તમ સૂત્રમાં પણ આ જ વાત છે અને નામ રત્નાકરમાં પણ આ જ વાત છે. પુરુષોત્તમ સહસ્ત્રામ સૂત્રમાં પણ આ જ વાત છે. આપણે 3 નામ ગયા સેશનમાં જોઈ ગયા. શ્રી વિઠ્ઠલ, કૃપા સિંદુર, ભક્ત અવશ્ય.
શ્રી વિઠ્ઠલ તો મૂળ નામ શ્રી ગુસાઈજીનું, અને એ વિઠ્ઠલ નામથી આપની પૂર્ણ પુરુષોત્તમતા સિદ્ધ થાય છે. વિઠ્ઠલનો અર્થ આપણે સમજી ગયા કે જે જીવો જ્ઞાનથી શૂન્ય છે એમને પણ આપ અંગીકાર કરો છો, કૃપા કરીને એમને પણ ફલનું દાન કરો છો, એ જ આપણી પુરુષોત્તમતા સિદ્ધ કરે છે. એટલે પુરુષોત્તમ જે છે, પરબ્રહ્મ, જે પરમ તત્વ છે, એ કોઈ સાધનની અપેક્ષા નથી રાખતા. આપ ચાહે તો સાધનની અપેક્ષા રાખ્યા વગર પણ જીવને ફલદાન કરી શકે છે. અસાધનમ સાધનમ કરોતિ, અસાધનને પણ સાધન બનાવી લે, એનું નામ પુરુષોત્તમ. તો શ્રી ગુસાઈજી પણ શ્રી વિઠ્ઠલ એ શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ પણ આપણે જોઈ ગયા. શ્રી વિદ ઠ અને લ એમાંથી સચ્ચિદાનંદ, શ્રી વિઠ્ઠલનો અર્થ પણ સચ્ચિદાનંદ થાય. અને આનંદના 6 ગુણો પણ ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય આપણા સ્વરૂપમાં બિરાજે છે. એ પણ આપણે એ નામ વિવરણમાં જોયું. એટલે આ નામથી આપણે જીવનું કર્તવ્ય એ જ થાય છે કે આપણે શ્રી ગુસાઈજી અને શ્રી શ્રીનાથજીમાં કોઈ પણ ભેદ બુદ્ધિ રાખવી નહીં. કૃષ્ણદાસજી કહે છે કે જે જીવ શ્રી ગુસાઈજી અને શ્રીનાથજીમાં ભેદ બુદ્ધિ રાખે છે એ તો આસુરી છે. એટલે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવનું પ્રથમ કર્તવ્ય કે શ્રી ગુસાઈજી હોય કે શ્રી મહાપ્રભુજી હોય કે શ્રી ઠાકુરજી હોય, ત્રણે એક સ્વરૂપ છે. હા, આપ પોતે આચાર્ય સ્વરૂપથી પ્રગટ થયા છે જીવોને જ્ઞાન આપવા માટે. એટલે આપનું જે ઉદ્ધારની પ્રક્રિયા છે તે થોડી અલગ છે. ભગવાન શ્રી કૃષ્ણ અવતાર કાળમાં જે પ્રગટ થયા હતા, પોતાના સ્વરૂપથી, પ્રમેવલથી આપણે ઉદ્ધાર કર્યો. અને હવે એમ શ્રી ગુસાઈ જાગર કરે છે, દયાનિજ મહાત્મ્યમ કરીશ્યન પ્રકટમ હરી વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી. ઠાકુરજીને દયા આવી જીવો ઉપર કે આ જીવો સંસારમાં ફસાઈ ગયા છે ભગવાનને ભૂલીને. તો પ્રભુએ પોતાનું મુખારબિંદ સ્વરૂપ પ્રગટ કર્યું શ્રી વલ્લભ નામથી. કેમ કે વાણીનું કાર્ય કરવું છે. ભગવત મહાત્મ્ય જીવ સમજે, ઠાકોરજી અલૌકિકતા સમજે, ઠાકોરજીનું આનંદ સ્વરૂપ સમજે, તો જીવ સંસારની જે ક્ષુદ્ર વસ્તુઓ છે એ ક્ષુદ્ર વસ્તુઓમાં જેનું આકર્ષણ થઈ ગયું છે, જે અનિત્ય છે, જે આપણને ફસાવનારી છે, બહારથી ખાલી દેખાવામાં બહુ સુખ આપનારી લાગે છે, અંદર તો એ દુઃખ આપનારી છે, એવી વસ્તુથી આપણે હટીએ અને પ્રભુ સન્મુખ થઈએ. એના માટે ઠાકોરજીનું વાસ્તવિક જ્ઞાન જીવને થાય તો જ આ વસ્તુ શક્ય છે. એટલા માટે વાણી દ્વારા એ જ્ઞાન આપવા માટે ઠાકોરજીનું મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભ પ્રગટ થયા. અને એ જ વલ્લભનું કાર્ય કરવા માટે પાછા શ્રીનાથજી જે છે તે મહાપુરુષ ત્યાં ફરી પ્રગટ થયા. એટલે શ્રી કૃષ્ણ, શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ ત્રણે એક રૂપ છે. શા માટે પ્રગટ થયા? શ્રી વલ્લભ વિઠ્ઠલ શા માટે પ્રગટ થયા? તો શ્રી વિઠ્ઠલ કૃપા સિંધુ, કેમ કે આપ કૃપાના સાગર છે. જો કૃપાલુ ન હોત તો ઠાકુરજી પણ પ્રગટ ન થાત. સર્વોદ્ધાર પ્રયત્નાત્મા કૃષ્ણ પ્રાદુર્બભૂવ. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે બધા જ જીવોનો ઉદ્ધાર કરવાનો પ્રયત્ન, બધા જીવોનો ઉદ્ધાર કરવા માટે જેમનું અંતઃકરણ લાગેલું છે એવા ભગવાન શ્રી કૃષ્ણ ભૂતલ પર પ્રગટ થયા. તો એમની કૃપા છે કે સુસાધન, નિસાધન, દુષ્ટ સાધન ત્રણેય પ્રકારના જીવોનો આપે ઉદ્ધાર કર્યો છે. એ જ આપણું પરબ્રહ્મતા સૂચવે છે. સુસાધન જીવ એટલે કોણ? નિસાધન જીવ એટલે કોણ? દુષ્ટ સાધન જીવ એટલે કોણ? તો સમજી લો. શાસ્ત્રમાં આત્મ ઉદ્ધારના જે સાધનો બતાવ્યા છે, જ્ઞાન છે, કર્મ છે, ઉપાસના છે, ભક્તિ છે, તપ છે, સમદમાદી સાધનો છે, એ બધા સાધન
નું આચરણ જે કરી શકે જીવ અને પછી એને ફલ મળે તો એ સુસાધન જીવ છે, બધા સાધનો સાથે સક્ષમ છે. પણ અમુક જીવો એવા છે જે નિસ્સાધન છે, એમની પાસે આત્મકલ્યાણના સાધનો કરવાની યોગ્યતા જ નથી સામર્થ્ય, એ બધા નિસ્સાધન જીવો છે. અને અમુક દુષ્ટ સાધન જીવ છે. દુષ્ટ સાધન એટલે શાસ્ત્રમાં જે વસ્તુની મના કરવામાં આવી હોય એવા પ્રકારના તામસી જીવો એવા પ્રકારના કાર્યો કરે જેનાથી ક્યારે પણ આત્મકલ્યાણ ન થાય, ઉલટું ઉલટું દોષ લાગે, પાપ લાગે, એવા જીવોનો પણ ઉદ્ધાર પ્રભુએ પોતાના કૃષ્ણ અવતારમાં કર્યો. એ જ એમની પુષ્ટિ પુરુષોત્તમતા છે. તો ત્રણેય પ્રકારના જીવોનો ઉદ્ધાર પ્રભુએ કર્યો. વ્રજના જીવ જંતુ, પશુ પક્ષી, એમણે કયા સાધનો કર્યા હતા? પશુ પક્ષીની યોનિમાં તો આત્મકલ્યાણ મોક્ષ મળી જ ન શકે શાસ્ત્ર અનુસાર. તો પણ ઠાકોરજીએ બધાનો અંગીકાર કર્યો, બધાને ફલનું દાન કર્યું, બધાને મુક્તિ આપી છે. અસુરોને પણ મારીને પ્રભુએ એમને મુક્તિ આપી છે. તો એ જ આપની પુરુષોત્તમતા છે કે બધા જ પ્રકારના જીવોનો આપે ઉદ્ધાર કર્યો. તો એવા શ્રી વલ્લભ છે, એવા શ્રી વિઠ્ઠલ છે. આપે વાણી દ્વારા ભારતભરમાં પ્રવાસ કર્યો, શ્રી ગુસાઈજીએ, શ્રી મહાપ્રભુજીએ, અને દેવીજીઓને શોધ્યા. જ્યાં જ્યાં દેવીજીઓ છે એમને પ્રભુ સન્મુખ કર્યા, સાચું જ્ઞાન આપીને એમને ભક્તિ માર્ગમાં અગ્રસર કર્યા. એ આપની કૃપા સિંધુતા સ્પષ્ટ ઝલકે છે કે આપ તો કૃપાના સાગર છો. તો કૃપા સિંધુ ન હોત તો શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી નિત્ય લીલાનો આનંદ છોડીને શા માટે અહીંયા પ્રગટ થાત? એ આપની કૃપા છે ને. એટલે જો શ્રી ગુસાઈજીએ વલ્લભાષ્ટકમાં એક સુંદર આજ્ઞા કરી કે શા માટે શ્રી ગુસાઈ મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે અને શ્રી મહાપ્રભુજી શા માટે પ્રગટ થયા. તો ત્યાં આજ્ઞા કરી રહ્યા છે કે શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફૂર્જત રાસાદ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપી શાશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રગટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસીદ ભૂમૌ યસન મનુષ્યાકૃતિ અતિકરુણસ્તમ પ્રપદ્યે હુતાસમ. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ જે છે તે આપ તો વૃંદાવનના ચંદ્રમાં શ્રી ઠાકુરજી એમણે પોતાના રસિક ભક્તો માટે જે આનંદનો સાગર પ્રગટ કર્યો, એમાં અનેક લીલાઓ ઠાકુરજી કરી. એ લીલા બધી અમૃત સમાન છે અને એ અમૃત જલધિ, અમૃતનો સાગર છે. એમાં શ્રી મહાપ્રભુજી બિરાજી રહ્યા છે સદા માટે. ત્યાં જ બિરાજી રહ્યા હતા ઠાકોરજીની નિત્ય લીલામાં. મહાપ્રભુજી આનંદ લઈ રહ્યા હતા. આપનું આખું શ્રીઅંગ એ લીલાના આવેશથી ભરપૂર છે, એવો આનંદ આચાર્ય લઈ રહ્યા હતા. પણ પછી ઠાકુરજીને એવી ઈચ્છા થઈ કે તસ્ય એવ આત્માનુભાવ પ્રગટન હૃદયસ્ય આજ્ઞયા પ્રાદુરાસીદ. ઠાકુરજી કહ્યું કે આ જે આનંદ છે, જે નિત્ય જીવો લઈ રહ્યા છે, આ આનંદ ભૂતલ પર જે દેવી જેવો છૂટા પડીને ભૂતલ પર આવી ગયા છે કોઈ કારણસર, અપરાધ દોષના લીધે, એમને પણ આ આનંદનું દાન થાય. એટલા માટે ઠાકોરજીએ પોતાના સ્વરૂપનું આનંદનું દાન કરવા માટે શ્રી મહાપ્રભુજીને અહીંયા પ્રગટ કર્યા. આપ તો મનુષ્ય રૂપથી આપ પ્રગટ થાઓ ભૂમિ ઉપર. એટલે આપ જે છે તે ઠાકોરજીની આજ્ઞાથી મહાપ્રભુજી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ મનુષ્ય રૂપથી અહીંયા અતુઈ કરુણા કરીને પ્રગટ થયા, આપણા જેવા જીવોને ફરી એ આનંદ મેળવવા માટે. એવા શ્રી મહાપ્રભુજીએ જે અલૌકિક અગ્નિ સ્વરૂપ છે એમને હું શરણે જાઉં, એમ શ્રી ગુસાઈજી આજ્ઞા કરી રહ્યા છે. તો શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ અને પ્રયોજન આ વલ્લભાષ્ટકના પ્રથમ શ્લોકમાં કહ્યું. તો એવું જ સ્વરૂપ શ્રી ગુસાઈજીનું છે કે આપ શ્રી પણ નિત્ય લીલામાં બિરાજી રહ્યા હતા.
પણ ઠાકુરજીએ જ ફરીથી શ્રી ગુસાઈજીને પણ અહીંયા પ્રગટ કર્યા છે મહાપ્રભુજીના આત્મજ રૂપથી, પુત્ર રૂપથી. તો એવું શ્રી વિઠ્ઠલ કૃપા સિંધુ, એ કૃપા તો છે, અતિ કરુણા છે આપની, અતિ કરુણા. અહીંયા શું કહ્યું? મનુષ્યાકૃતિ અતિ કરુણા, અતિ કરુણા કરીને આપ અહીંયા પ્રગટ થયા છો. જીવો ઉપર કરુણા થઈ કે આ જીવો બિચારા દુઃખી છે, એમને દુઃખ કેમ દૂર થાય, એ આપશ્રીની અતિશય કૃપા છે. એ કૃપા દાન શ્રી આચાર્ય શ્રી ગુસાઈજીએ કર્યું છે. એ આપણે જીવ હંમેશા ઋણી છીએ. એ ક્યારે એ ઋણ ક્યારે આપણે ચૂકવી જ ન શકીએ. કેટલાય જન્મ લઈશું તોય નહીં ચૂકવી શકીએ કે આપણા શ્રી વલ્લભશ્રી વિઠ્ઠલ એટલો પરિશ્રમ કરીને આપણા જે દેવી જીવોને ઉદ્ધાર માટે આપે એટલો પરિશ્રમ કર્યો અને આ પુષ્ટિ માર્ગની સ્થાપના કરી અને પુષ્ટિ માર્ગમાં જીવને ઠાકોરજીનો સંબંધ કરાવીને સાક્ષાત પ્રભુ પધરાવી આપ્યા છે. એ આપનું બહુ મોટી કૃપા છે. એ કૃપા સિંધુ આપનું સ્વરૂપ છે. અહીંયા સાગરની ઉપમા પણ આપણે જોઈ કે આપી. સાગર જેમ એક સરખો હોય, ક્યારે ઘટે ન વધે, એક સરખો, એવી રીતે ઠાકોરજીની કૃપા પણ નિત્ય છે, વધઘટ થતી નથી. બીજા બધા ગુણો તો જ્યારે જરૂર પડે ત્યારે પ્રગટ થાય, નહીં તો અપ્રગટ રહે. પણ કૃપા તો નિત્ય પ્રગટ, એવો ગુણ કૃપાનો છે. કૃપા વગર તો લીલા જ ન થઈ શકે. તો કૃપા તો નિત્ય પ્રગટ ગુણ છે. એટલા માટે એ સાગરની ઉપમા અહીંયા આપી છે. એક જ અવસ્થામાં એ કૃપા એક સરખી રહે છે. એના પછીનું જે આ દરેક નામ છે ને એકબીજાથી જોડાયેલા છે, એ પણ આપણે સમજવું જોઈએ કે શ્રી વિઠ્ઠલ આનંદાત્મક સ્વરૂપ તો પ્રગટ કેમ થયા? તો કે કૃપાલુ છે એટલા માટે પ્રગટ થયા. અને એ કૃપા જે છે કોના ઉપર થાય? કે જેનું વરણ ઠાકુરજીએ કર્યું હોય. જેમે વૈષવૃતે તે ન લભ્ય, જેમાં ભક્તિ હોય, વરણ હોય કે આ ભક્તિ માર્ગી જીવ છે, એના પર કૃપા થાય. ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિ અસ્તિ ઇતિ નિશ્ચય. મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મેળવવા વેદમાં કહે છે કે ભાઈ જ્યાં ભક્તિ છે ત્યાં કૃપા છે. ભક્તિ કાર્ય છે, કૃપા એનું કારણ છે. જ્યાં જ્યાં ધુવાણો હોય ત્યાં અગ્નિ હોય. ભલે અગ્નિ દેખાય નહીં પણ અનુમાન થઈ જાય આપણને, ત્યાં ધુવાણો દેખાય છે, સ્મોક છે, તો ત્યાં ફાયર અવશ્ય હોવી જોઈએ. તો ફાયર એ કોઝ છે, કારણ છે, અને એની ઇફેક્ટ શું છે? સ્મોક, ધુવાણો. એવી રીતે કોઝ અને ઇફેક્ટ, કારણ એટલે કોઝ એ શું છે? કૃપા. અને એની ઇફેક્ટ છે ભક્તિ. ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિ અસ્તિ નિશ્ચય. જ્યાં ભક્તિ માર્ગની વાત આવશે ત્યાં પુષ્ટિ માર્ગ છે, એ વાત તમે સમજી લો. એટલા માટે જ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથની અંદર તમે જોશો તો ત્યાં શ્રી મહાપ્રભુજીએ આપણને એ જ વાત સમજાવી છે કે આ ભક્તિ કેવી? ભક્તિ કોને કહેવાય? આ લોક અને પરલોકની ફલની ઈચ્છા છોડીને ઠાકુરજીમાં મન લાગે, એનું નામ ભક્તિ. બાકી જે ભક્તિ છે તો કેવાતી ભક્તિ છે. ભાઈ લૌકિક પારલૌકિક ફલની ઈચ્છા માટે આપણે ઠાકોરજીની સેવા સ્મરણ ભક્તિ કરીએ, એ તો બધી ખાલી કેવા, સો કોલ્ડ ભક્તિ, વાસ્તવમાં ભક્તિ નથી. ભક્તિ તો એ જ છે કે જેની અંદર આપણે કેવલ પ્રભુ જ પ્રસન્નતા બિરાજે, પ્રભુની પ્રસન્નતા માટે આપણે સેવા સ્મરણ કરીએ, એનું નામ છે ભક્તિ. તો એ પ્રકારની ભક્તિ જે જીવમાં પ્રગટ થાય તો મહાપ્રભુજી કહી રહ્યા છે કે કૃપા છે. તો કૃપા જે છે ને એ ભક્ત ઉપર થાય છે, બધા ઉપર થતી નથી. કૃપાના ભાઈ અલગ અલગ રૂપ છે. ભૌતિક કૃપા પણ હોય, આધ્યાત્મિક કૃપા પણ હોય, આદિદેવિક કૃપા પણ હોય. કઈ કૃપાની વાત કરો છો ભાઈ તમે?
એટલે ત્રણેય પ્રકારના જીવો છે. પુષ્ટિ જીવ પણ છે, મર્યાદા જીવ પણ છે, પ્રવાહી જીવ પણ છે. તો પ્રવાહી જીવ ઠાકુરજીને માનતા જ નથી, ઈશ્વરને જ નથી માનતા. એ લોકો તો નાસ્તિક છે. તો શું ઠાકોરજી એમને દુખી કરે છે? ના. જે નાસ્તિક જીવો છે એ પણ આનંદથી રહી રહ્યા છે દુનિયામાં. એમને કોઈ પરેશાની નથી. ખાય છે, પીએ છે, એન્જોય કરે છે, બધું કરે છે. તો કૃપા તો છે, કઈક કૃપા તો છે જ ને. એ કૃપા આપણી પુષ્ટિમાં કૃપા નહીં, એ ભૌતિક કૃપા છે, ભૌતિક કૃપા. અને આધ્યાત્મિક કૃપા, આધ્યાત્મિક કૃપા એટલે જેમાં જીવને મોક્ષની પ્રાપ્તિ થાય, મર્યાદા જીવ ઉપર ઠાકોરજી આધ્યાત્મિક કૃપા કરે. અને એ સામાન્ય કૃપા છે. અને વિશેષ કૃપા કઈ? તો કે જે જીવને ઠાકુરજીનો ભજનનો આનંદ મળે એનું નામ વિશેષ કૃપા. એ વિશેષ કૃપા છે. તો અહીંયા વિશેષ કૃપાની વાત થઈ રહી છે કે જે જીવમાં ભક્તિ છે એ ભક્ત છે, અને એ ભક્ત વશ્ય, એ ભક્ત વશ્ય કયા અહીંયા? એ કૃપા સિંધુ સ્વરૂપ ક્યાં પ્રગટ થાય કે ભક્તૈ વશ્ય વશી કર્તુમ યોગ્ય ઇતિ અર્થ અતએવ તદ્રૂપા ઇતિ ભાવ. ભક્ત વશ્ય, ભક્તોને જ આપ વશ છે. ભક્તોને વશ થઈને આપ રહે છે, એમના ઉપર આપની કૃપા થાય છે. સદા કૃપા ભક્તો ઉપર બિરાજે. એ આપણે ગયા વખતે પણ જોઈ ગયા. પ્રીતમ પ્રીતિ તે પૈયે, પ્રેમથી જ પ્રભુ વશ થાય છે. અને જેની અંદર આવો ભક્તિ છે, પ્રેમ છે, એવા ભક્તોને પ્રભુ પોતાના કૃપાના કારણે વશ થઈ જાય છે. જેમ નંદરાજી, યશોદાજી, વ્રજ ગોપિકાઓ, એમનામાં કેવો સુંદર ઉત્તમ ભાવ પ્રભુમાં હતો, પ્રેમ હતો. જે પ્રેમને વશ થઈને ઠાકોરજી પોતાનું કૃપા સિંધુ સ્વરૂપ ત્યાં પ્રગટ કર્યું અને બધી લીલા અનુભવ એ જીવોને કરાવ્યું. તો ભક્ત વશ્ય પ્રભુ છે, એ બી આપણે ગયા વખતે જોયું હતું. હવે આજે આપણે આગળના નામ લઈશું. આ ત્રણેય નામ કનેક્ટેડ છે, સમજી ગયા ને? કોઈ વસ્તુ ન સમજાય ને તો તમે નોટ કરી લાગજો. છેલ્લે હું 5-10 મિનિટ આપીશ તમને, ત્યારે જેવી પ્રશ્ન હોય તે અવશ્ય પૂછજો. હવે ભક્ત વશે પછી અતિ સુંદર નામ આવી રહ્યું છે કે આપનું સ્વરૂપ અતિ સુંદર છે. નનુ સમુદ્રસ્ય નની સંગમે તબ આભિમુખ્યેન કિયત દૂરમ વેગ દ્રશ્યતે તથા સતી તદ ઉલ્લંઘનમ એવ અત્રાપી ક્વચિત ઉલ્લંઘનમ ભવિષ્યતિ ઇતિ આશંક્ય નામાંતરમ આહુ. હવે કે છે કે જ્યારે સમુદ્રમાં નદીનો સંગમ થાય, નદી તો બધી સમુદ્રમાં જ બને ને છેલ્લે. તો જ્યાં દરિયો છે એમાં નદી ભળે, મળી જાય, તે વખતે એ જે દ્રશ્ય છે કેવું છે કે સમુદ્રનો વેગ બહુ દેખાય. સમુદ્ર પણ બહુ વેગથી નદીને પોતાનામાં સમાવે છે. અને એ સમુદ્રનો જે વેગ છે દૂરથી દેખાય આપણને. એના કારણે આપણને લાગે કે આ સમુદ્ર પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરશે કે શું, એવું લાગે છે. તો ઉલ્લંઘન કરતો જણાય છે. તો કે નહીં, આપ તો કૃપાના સાગર છો, અને ભક્ત કેવા છે? નદી જેવા છે. બરાબર કે નહીં? ભક્ત નદી જેવા છે. જેમ નદી દરિયામાં મળવા જાય તેમ ભક્તો ઠાકુરજીને મળવા જાય છે. એટલે ભક્ત પોતાની ભક્તિ દ્વારા
પ્રભુને વશ કરે છે. તો તે વખતે જ્યારે શું દરિયો જેમ એવું લાગતું હોય કે મર્યાદાનું ઉલ્લંઘન કરશે, એવું ઠાકોરજી મર્યાદાનું ઉલ્લંઘન કરશે કે નહીં? ઉલ્લંઘન કરતા દરિયો લાગે, ઉલ્લંઘન દરિયામાં એવું દ્રશ્ય થાય કે મર્યાદાનું ઉલ્લંઘન કરી રહ્યો છે, પણ એવું થતું નથી વાસ્તવમાં. કેમ નથી થતું? કેમ કે નદીને મળવા માટે દરિયો પણ ઉત્સુક છે. નદી પત્ની છે અને સમુદ્ર બધાના પતિ છે. એવી રીતે ઠાકોરજી આપણા પતિ છે, આપણે એમના જ અંશ છીએ, એટલે આપણે એમાં મળીએ. તો ઠાકોરજી જીવોને મળવા માટે ઉલ્લંઘન કરતા મર્યાદા ઉલ્લંઘન કરે છે, પણ એ મર્યાદા ઉલ્લંઘન કેવી છે? વિલક્ષણ છે. જે ઠાકોરજીએ નિયમ બનાવ્યા શાસ્ત્રોના, એ મર્યાદા છે. કાલના, કર્મના, સ્વભાવના પ્રભુએ નિયમ બનાવ્યા છે. એ નિયમ પ્રમાણે સૃષ્ટિ ચાલે છે. પણ ઠાકોરજીને ભક્તોને ફલદાન કરવું હોય પોતાના સ્વરૂપ દ્વારા, પ્રમેય બલ દ્વારા, તો એ નિયમનું ઉલ્લંઘન પ્રભુ કરીને ફલદાન આપતા હોય છે. તો આપણને લાગે કે આ ઠાકોરજીએ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું, પણ ખરેખર મર્યાદાનું ઉલ્લંઘન નથી. કેમ? ભક્તોનો અતિશય પ્રેમ અને ભક્તોનો જે ભાવ છે પ્રભુમાં, એ પ્રેમનો એ રિસ્પોન્સ છે. એટલે પ્રેમના આખા નિયમ અલગ હોય છે. પ્રેમના જે નિયમ છે એ આ મર્યાદાથી અતીત આ પુષ્ટિ માર્ગ છે, જ્યાં કેવલ પ્રેમના પોતાના નિયમ હોય છે. એટલે આ નિયમનું ઉલ્લંઘન કરતા દેખાય છે, પણ ખરેખર નિયમનું ઉલ્લંઘન નથી કર્યું. પ્રેમના કારણે એ નિયમથી એ જીવ પણ પર થઈ જાય છે. સમજ્યા ને તમે? જેમ જ્ઞાન હોય, જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાન ન થયું હોય ત્યાં સુધી બધા શાસ્ત્રના નિયમો જીવે પાળવા જોઈએ. પણ જે દિવસે બ્રહ્મ જ્ઞાન થઈ જાય, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, બધી જગ્યાએ બ્રહ્મનો અનુભવ થવા લાગે, પછી એ નિયમથી એ ઉપર આવી જાય છે જીવ. એના ઉપર નિયમ લાગુ નથી પડતા, એપ્લિકેબલ જ નથી થતા. એવી રીતે ભક્તની પણ અવસ્થા છે કે જ્યારે ભગવાનના ભક્તિમાં તન્મય જીવ થઈ જાય, પછી એને દેહનું સુંદર નથી રહેતું. તે સ્થિતિમાં એને પછી આ દેહના નિયમો લાગુ નથી પડતા. ઠાકુરજી પણ એ મર્યાદાને ઉલ્લંઘીને જીવને ફલદાન આપે છે. એ જ અહીંયા બતાવી રહ્યા છે. એવું લાગે કે આપે લોકવેદનું ઉલ્લંઘન કર્યું, પણ ખરેખર જીવનો અંગીકાર પ્રભુ કરી રહ્યા છે આ રીતે. કેમ કે આપ તો એનું કારણ શું છે કે આપ અતિ સુંદર આપનું સ્વરૂપ છે, એટલા માટે આપ એવી રીતે અંગીકાર કરો છો. અતિ સુંદરાય અતિક્રાંતાની સુંદરાણી મનોહરાણી યાવંતી વસ્તુની તાવંતી યેન ઇતિ સ તથા અતિશયન સુંદર મનોહર ઇતિવા. દુનિયામાં જેટલી વસ્તુઓ છે, સુંદર અને મનને હરે એવી જેટલી વસ્તુઓ છે, એ બધી વસ્તુની સુંદરતાને આપ ઓળંગી જાય છે. એવું આનંદાત્મક આપણું અલૌકિક સ્વરૂપ છે કે બધી વસ્તુ ફીકી લાગે ઠાકુરજી આગળ તો. કેમ કે આ આખી સૃષ્ટિ છે એ ઠાકુરજીના એક નાનકડા ક્ષુદ્ર અંશમાંથી પ્રગટ થઈ છે. તો પ્રભુનો આ સૃષ્ટિમાં આપણે મોહિત થઈ જાય છે સૃષ્ટિની સુંદરતા જોઈને. પ્રભુની સુંદરતા તો કેટલી અદ્ભુત છે, એ તો આપણને ખબર જ નથી. દુનિયામાં જેટલી વસ્તુઓ છે, બધી વસ્તુઓની સુંદરતાને આપ ઓળંગી જાય છે, ક્રોસ કરી જાય છે. અતિક્રાંતાની, એટલું સુંદર આપનું સ્વરૂપ છે. એટલે જીવને એનું જ્ઞાન નથી, એટલે પ્રભુને છોડીને અને દુનિયાની વસ્તુ પાછળ ભાગી રહ્યા છીએ આપણે, અને આપણે ફસાઈ જઈએ છીએ. એટલે કહી રહ્યા છે કે ભાઈ પ્રભુની સન્મુખ રહો. એટલે અહીંયા કહ્યું અત્ર અયમ આશય સમુદ્રસ્ય ક્ષાર નીર નિર્ભયત્વાત ન તન મર્યાદયા. સમુદ્રસ્ય ક્ષીર નિર્ભયત્વાત ન તન મર્યાદયા વસીકરણમ તસ્ય તું આનંદમયત્વાત તથા કરણમ યુક્તમેવ. આનંદમયત્વમ તું મનોહરત્વાદેવ
નહીં તદ રહિતમ મનોહરમ ભવતી દારિદ્ર્યમેવ યત્કિંચિત આનંદ અંશ વ્યાવ્યુત્યર્થમ ઇતિ અતિશય અપી ઉક્ત. ભાઈ સમુદ્ર જે છે ને, લૌકિક સમુદ્ર, એ કેવો છે? ખારા પાણીનો છે. ક્ષીર નીર, ક્ષાર નીર છે, ક્ષારનો છે, ખારા પાણીનો છે. હવે એમાં નદી તો મીઠી છે, નદીનું પાણી મીઠું છે. તો એ નદી સમુદ્રમાં મળે છે તો નદીને કઈ લાભ થયો? ખારા પાણીમાં મીઠું પાણી મળી જાય, એમાં કઈ આનંદની વાત નથી દેખાતી. પણ એટલે કે છે કે ભાઈ સમુદ્રસ્ય ક્ષાર નિર્ભયત્વાત ન તન મર્યાદા વસીકરણમ. એટલે સમુદ્રને મર્યાદામાં બાંધવાથી કોઈ લાભ થયો નહીં. મર્યાદાથી વશ કર્યા સમુદ્રને તો પણ ખારા જલમાં એ આનંદ જેવું કઈ દેખાતું નથી. જ્યારે શ્રી ગોસાઈજી તો અતિ સુંદર રૂપ છે. હવે આ સુંદરતાનું જે વાત કરી ને, સુંદરતા, આપણે સુંદર શબ્દ જયારે આવે તો આપણને લાગે કે આ બહુ સુંદર દેખાય છે, દેખાવમાં બહુ સારો હોય એ સુંદર. ખાલી સુંદર બહારની દેખાવ સુધી નથી. સુંદરતા જે છે તે અંદર અને બહાર બંને હોવી જોઈએ, તો સુંદરતા છે. બહાર દેખાવ તો બહુ સારો હોય, અંદરના ભાવ કપટી હોય, દુષ્ટ હોય, એ સુંદર કહેવાય? એ તો મહા સુંદર છે. જેનો દયાનો ભાવ હોય, નિસ્વાર્થ ભાવ હોય, સત્યતા ઝલકતી હોય, એ સુંદર છે. તો સુંદર ખરેખર એ જીવનો સ્વભાવ સારો, એ સુંદરતા છે. નહીં તો કોઈ બહારની સુંદરતાથી મોહિત થઈને આપણે એની ફ્રેન્ડશિપ કરીએ અને પછી આપણને દગો આપે, વિશ્વાસઘાત કરે અને પોતાનો સ્વાર્થ સાધે, તે ભારી પડી જાય સુંદરતા આપણને. એવી સુંદરતા શું કામની? તો કે સુંદરતા ખરેખર અંદર અને બાહ્ય હોવી જોઈએ. પણ આ અહીંયા જે સુંદરતાની વાત થઈ રહી છે તે લૌકિક સુંદરતાની વાત નથી, અલૌકિક સુંદરતાની વાત છે. બાકી તો લૌકિક સુંદરતામાં તો બ્યુટી ઇઝ સ્કિન ડીપ એમ કહેવાય છે. આપણે અંદરનો એક્સરે કાઢીએ ને, MRI કાઢીએ શરીરનો, તો આપણને હાડકા જ દેખાય છે, એમાં કઈ સુંદરતા જેવું દેખાતું જ નથી. બહારથી આ ચામડી છે એટલે માણસ સારો દેખાય છે. તો આ લોકની વસ્તુ બધી એવી પોલમપોલ વાળી છે, એમાં કઈ સુંદરતા નથી. ખરેખર તો ભગવાન આપણા સુંદર છે, અતિ સુંદર છે. કેમ કે આનંદ સ્વરૂપ છે, એટલા માટે. આનંદમયત્વાત, આનંદમય હોવાના કારણે એમને જ વશ કરવા જોઈએ. ખારા સમુદ્ર, આ બધી વસ્તુ, દુનિયાની વસ્તુ બધી ખારી વસ્તુ છે, એ તો દુઃખ આપવા વાળી વસ્તુ. એને વશ કરીને ફાયદો પણ શું? શું આપણને મળવા? આપણે પણ દુઃખી થશું. તો પ્રભુને વશ કરીએ ભક્તિથી તો આપણને ખરેખર લાભ થાય કે આ પ્રભુ તો અતિ સુંદર છે, આનંદ સ્વરૂપ છે, આપણા મનને વાસ્તવમાં હરનારા છે, ચિત્ત ચોર છે. એટલે એ જ કહી રહ્યા છે કે પ્રભુને વશ કરવા જોઈએ, કેમ કે આપ અતિ સુંદર સ્વરૂપ આપનું છે. જે આનંદ રહિત હોય, જેમાં આનંદનો, એ વસ્તુને વશ કરીને ફાયદો શું આપણને? એમ અહીંયા કહ્યું. એટલે આપણા આચાર્ય, આપણો ઈષ્ટ, એ જ વાસ્તવમાં સુંદર સ્વરૂપ છે, એ જ આનંદાત્મક સ્વરૂપ છે. બાકી બધું ખારું છે, સમજી લો. ઠાકોરજી રસાત્મક છે, રસો વૈસા રૂપ છે. આનંદ માત્ર કરપાદ મુખોદાર આપણું સ્વરૂપ છે. જીવ જે છે તે કેવો છે? ચૈતન્યનો અંશ છે. એમાં આનંદ છુપાઈ દીધું છે, આનંદ નથી જીવમાં. અને જેટલી બી જળ વસ્તુઓ દુનિયામાં પ્રગટ થઈ છે એ તો બધી નિરાનંદ છે. મહાપ્રભુજી કહે છે કે જગત નિરાનંદ, જીવ ગુપ્તાનંદ, હરિ પૂર્ણાનંદ. એટલા માટે જે જીવને ખરેખર સુખ પ્રાપ્તિની ઈચ્છા હોય એમણે તો ભગવાનની સેવા કરવી જોઈએ. કેમ કે આ જળ વસ્તુને સેવવાથી તમને કઈ લાભ નહીં મળે. એ તો પોતે જ
નિરાનંદ છે, એમાં આનંદ છે જ નહીં. એમાં કઈ સુંદરતા તમને દેખાય છે? ખાલી બહારની સુંદરતા છે, એમાં સુંદરતા જેવું કઈ છે નહીં. અને આપણી અંદર પણ આનંદ છુપાયેલો છે. એ ક્યારે પ્રગટ થાય? જ્યારે આપણે ઠાકોરજીની ભક્તિ કરીએ તો એ આનંદનો અનુભવ જીવ કરી શકે. એટલે ગુપ્તાનંદ જીવ છે. એટલે જીવે ભગવાનની સેવા કરવી, એ જ અહીંયા બતાવ્યું છે કે ભગવાન જ અતિ સુંદર છે. જગતના પદાર્થોમાં સુંદરતાનો કેવલ આભાસ છે. ત્યાં કોઈ આનંદ સુખ કાંઈ નથી, તો આભાસ માત્ર છે. દુનિયાની વસ્તુ બધી નાશવંત છે અને ક્ષણિક છે. નાશવંત છે, દુઃખ આપનારી છે. એટલે એના સુંદરતામાં ક્યારેય જીવ તમે ફસાતા નહીં. અતિ સુંદર તો આપણા પ્રભુ છે. એટલે ઠાકોરજીનું જે નિત્યલીલા ધામ છે, બ્રજ વૃંદાવન, ગિરી નદી, પશુ પછી સબ અંગ મેરો અંગ, જામે કહા દુરાવનો પ્યારી ય સબ મેરો અંગ. તો આ બધા પ્રભુના શ્રીઅંગ સ્વરૂપ છે. ઠાકોરજીની જે લીલા સૃષ્ટિ છે પ્રભુની શ્રીઅંગ સ્વરૂપ છે, આનંદાત્મક સૃષ્ટિ છે. એટલે એમાં આપણું મન લગાડો. ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્તનું પ્રવણતા એ ઠાકોરજીમાં કરો. અને ઠાકોરજીમાં ચિત્ત પ્રવણ કરીને અને એની સેવા એમની કરો, તો જ તમને વાસ્તવમાં આનંદની પ્રાપ્તિ થશે. નહીં તો દુઃખ અને દુઃખ જ મળવાનું છે. શ્રી ગુસાઈજીનું પણ એવું સુંદર આનંદાત્મક સ્વરૂપ છે કે જે જીવોને શ્રી ગુસાઈજીનો મેળાપ થયો એ જીવોએ ગુસાઈજીની એ અતિ સુંદર આનંદ રૂપનો અનુભવ પણ કર્યો છે. માણિકચંદજીની વાર્તા આવે છે 252 વૈષ્ણવની વાર્તામાં, કે જેમાં ઉનાળાના દિવસોમાં શ્રી ગુસાઈજી આગ્રા પધાર્યા. ત્યાં એક વૈષ્ણવે ત્યાં મુકામ કર્યો. સાંજના સમયે આપ ઝરો ખાવા બિરાજતા હતા શ્રી ગુસાઈજી. અને માણિકચંદજી દેવીજી છે, એમનો અંગીકાર કરવો છે શ્રી ગુસાઈજીને પ્રભુની ભક્તિમાં. સામે માણિકચંદજીનું ઘર હતું, ત્યાં રહેતા હતા. તે વખતે માણિકચંદજીના પત્ની પણ ત્યાં ઉપર છત ઉપર આવ્યા, ટેરેસ ઉપર. ત્યાં એમણે શ્રી ગુસાઈજીના દર્શન કર્યા અને ગુસાઈજીએ એમના પર કૃપા કરી, કેમ કે દેવીજીવ છે. દેવીજી ઉપર તો કૃપા થાય જ ને. કૃપા સિંધુ ભક્ત અવશ્ય. તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપથી, આનંદાત્મક સ્વરૂપથી શ્રી ગુસાઈજી એમને દર્શન આપ્યા. આનંદ માત્ર કૃપા મુખો દરાદીવા દર્શન આપ્યા. દર્શન થતાની સાથે જ બંને માણેકચંદ અને એમના પત્ની પોતાનું દેહનું અનુસંધાન ભૂલી ગયા અને એ ઠાકોરજીમાં તન્મય થઈ ગયા. બંને પતિ પત્નીને અલૌકિક દર્શન થયા. એટલી સુંદર દર્શન થયા અને આપમાં એમની આસક્તિ થઈ. મોડી રાત સુધી આપ ત્યાં બિરાજ્યા. પછી આપ ઘોડ્યા. બંને પતિ પત્ની આખી રાત એ સ્વરૂપના જ દર્શનમાં મુગ્ધ થઈ ગયા. પછી બીજે દિવસ સવારે બંને શ્રી ગુસાઈજીને શરણે આવ્યા અને નામ નિવેદન પ્રાપ્ત થયું અને ઠાકોરજીની સેવા ભક્તિમાં જોડાયા. તો આવા સુંદર દર્શન શ્રી ગુસાઈજીએ કરાવ્યા છે. જે ગુસાઈજીના મહાપ્રભુજીના જે સેવકો છે, બધા નિત્ય જીવો છે અને પુષ્ટિ માર્ગની સ્થાપના માટે આ જીવો પ્રગટ થયા. અને પુષ્ટિ માર્ગ આપણને શીખવાડવા માટે આ બધા 84-200 વૈષ્ણવોની વાર્તા છે. તો જો એમાં બધી વસ્તુ છોડીને પૂર્ણ સમર્પિત માણિકચંદજી થયા. માણિકચંદજીની વાર્તામાં જુઓ. અને શ્રી ગુસાઈજી સ્વયં આજ્ઞા કરે છે કે જેણે બલિરાજાના દર્શન ન કર્યા હોય એ માણિકચંદજીના દર્શન કરો. કે પોતાનું સર્વસ્વ અર્પણ ગુસાઈજીને કર્યું. પોતાની પાસે એક વસ્તુ નથી રાખી. તો એવો આપણું ભાવ છે કે જે વસ્તુ છે તે આપણા પ્રભુ માટે છે, આપણા મોજશોખ માટે, આપણા સુખ માટે વસ્તુ નથી. બધી વસ્તુ ભગવાનની સેવા માટે છે. એ આપણો સમર્પણનો ભાવ છે. આ જે બી વસ્તુ આપણને મળી છે, ઠાકોરજી આપી છે, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, દારકાર, પુત્રાપ્ત, એ બધી વસ્તુ જે છે તે સમર્પયામી, ઠાકોરજીના ભગવત સેવા માટે છે. અને ઠાકોરજીની સેવામાં એ વસ્તુનો ઉપયોગ થઈ જાય અને ઠાકોરજીની પ્રસાદી વસ્તુ છે, પ્રસન્નતાનું કારણ. ઠાકોરજી પ્રસન્નતાથી એ વસ્તુ અંગીકાર કરી
અને પછી એ વસ્તુ આપણે પોતાના ઉપયોગમાં લઈએ છીએ. ઉચ્છિષ્ટ ભોજનો દાસા તવ માયા જયામહી. સમજ્યા? એટલે ઠાકોરજીની ઉચ્છિષ્ટ વસ્તુનો જીવ ઉપયોગ કરે તો એ પ્રભુની જે માયા છે, જે ભલભલાને ભટકાવી દે છે, એ માયાને પણ જીવ જીતી જાય છે. તો એટલા માટે આપણે ભગવત પ્રસાદી વસ્તુથી આપણે નિર્વાહ કરવાનો આગ્રહ જીવે રાખવો જોઈએ. અને આ બધી જે લૌકિક વસ્તુ છે એ પણ ભગવત સંબંધ થાય, ઠાકોરજીનું અતિ સુંદર રૂપથી સંબંધ થાય, એ વસ્તુ પણ એમાં પણ ભગવત ભાવ પ્રગટ થાય. એ વસ્તુનો ઉપભોગ કરવાથી આપણામાં ભક્તિ ભાવ જાગૃત થશે. અને અસ્વાભાવિક વસ્તુનો ભોગ કરશો તો આપણામાં પણ આસુરી ભાવો વધારે વધારે પ્રબળ થશે. પછી કે ઠાકોરજીમાં મન લાગતું નથી, ભક્તિ થતી નથી. પણ તમારું જીવન જ અસમર્પિત છે તો પછી કેવી રીતે ઠાકોરજીમાં ભક્તિ લાગશે? એટલે આપણે અતિ સુંદર તો ઠાકોરજીનું સ્વરૂપ છે, એમાં જ આપણે બધું સમર્પણનો આગ્રહ આપણે રાખવો. એ વાત બી આપણે સમજવી જોઈએ. એ પણ કર્તવ્ય જીવનું આપણે સમજવું છે. બહુ સુંદર પદ શિવ સ્વામીનું છે આજ સમજાવવા માટે કે સુખદ સ્વરૂપ શ્રી વિઠ્ઠલેશ્વરાય, સુખદ સ્વરૂપ શ્રી વિઠ્ઠલેશ્વરાય. ગુસાઈજીનું સ્વરૂપ કેવું સુખદ સ્વરૂપ છે, સુખનું દાન કરાવે એવું ગુસાઈજીનું સ્વરૂપ છે. અલૌકિક સ્વરૂપ છે, અતિ સુંદર રૂપ છે. તો જે ગુસાઈજીને શરણે જે જીવ જાય છે એને આનંદ અનુભવ શ્રી ગુસાઈજી કરાવે છે. વેદ વિહિત પૂરણ પુરુષોત્તમ શ્રી વલ્લભ ગ્રહ પ્રગટે આય, સુખદ સ્વરૂપ શ્રી વિઠ્ઠલેશ્વરાય. આ જે સ્વરૂપ છે શ્રી ગુસાઈજીનું એ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ છે. વેદમાં જેને પરમ તત્વ કહ્યું છે ને, સચ્ચિદાનંદ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ શ્રી ગુસાઈજીનું સ્વરૂપ છે. જે શ્રી વલ્લભ ગ્રહ પ્રગટે આય. મહાપ્રભુજીના ઘરે આ પ્રગટ થયા છે. શા માટે પ્રગટ થયા છે? આપણા જેવા જીવોનો ઉદ્ધાર કરવા માટે. આપણા આચાર્યોનો અને ઠાકુરજીનો જે અહીંયા ભૂતલ પર અવતાર થાય છે તે આપણા જીવોને દુઃખમાં સમુદ્રમાંથી કાઢવા માટે થાય. આપણો જન્મ તો આપણા પ્રારબ્ધ ભોગવવા માટે થાય છે, પણ આપણા આચાર્ય અને ઠાકુરજી એમનું પ્રાગટ્ય જે છે તે આપણા જેવા જીવોનો ઉદ્ધાર માટે થાય છે. લટપટી પાગ મહારસ ભીને, અતિ સુંદર વર સહજ શુભાય, શીત સ્વામી ગિરિધર ન શ્રી વિઠ્ઠલ, અગણિત મહિમા વર્ણી ન જાય, સુખદ સ્વરૂપ શ્રી વિઠ્ઠલેશ્વરાય. લટપટી પાગ મહારસ ભીને, અતિ સુંદર વર સહજ શુભાય. એવું સુંદર સ્વરૂપ શ્રી ગુસાઈજીનું છે. સુંદર પાગ આપણે ધરાવી છે. મહારસમાં ભીના આપનું સ્વરૂપ છે. અલૌકિક જે ભક્તિનો રસ છે, ઠાકોરજીના રસમાં આપ બિરાજી રહ્યા છો, એવું આપનું સુંદર સ્વરૂપ છે. અને શિવ સ્વામીજી કે છે ભાઈ, ગિરધરણ વિઠ્ઠલ અગણિત મહિમા વર્ણીને જાય. ઠાકોરજી અને શ્રી ગુસાઈજી બંને એક જ સ્વરૂપ હોવાની બંનેની મહિમા જે છે તે અગણિત છે, આપણે ગણી ન શકીએ એવી આપની મહિમા ગ્રેટનેસ છે. એવા આનંદ સ્વરૂપ અતિ સુંદર શ્રી ગુસાઈજીનું સ્વરૂપનું વર્ણન અહીંયા શિવ સ્વામીજી કર્યું છે આ પદમાં. તો અતિ સુંદર સ્વરૂપ તો શ્રી ગુસાઈજી છે. બાકી લૌકિક બધી વસ્તુ જે છે ક્ષુદ્ર છે, એની પાછળ ભટકવાની આપણે જરૂર નથી. એના પછી આગળનું બીજું નામ લઈએ, નનુ કિમ આનંદમય ત્વમ અલૌકિકમ લૌકિકમ વા ઇતિ આશંક્ય નામંત્રમાહુ. ભાઈ આ આનંદમય તમે કહો છો કે અતિ સુંદર આનંદ સ્વરૂપ છે શ્રી ગુસાઈજીનું, એ લૌકિક છે કે અલૌકિક છે? હજી શંકા રહી ગઈ તો હજી ખુલાસો કરી દઈએ. કૃષ્ણ લીલા રસાવિષ્ટ. કૃષ્ણ લીલા ના રસથી ભરપૂર આપનું સ્વરૂપ છે.
એટલે કૃષ્ણ લીલા, કૃષ્ણ કોણ છે કે પૂર્ણાનંદસ્ય, પૂર્ણાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ છે, અલૌકિક સ્વરૂપ છે. એમનું જે વિગ્રહ છે કૃષ્ણનું એ અલૌકિક આનંદાત્મક છે, આપણા જેવું લૌકિક નથી, પંચમહાભૂતથી બનેલું નથી. અને એમની જે લીલા છે તથાવિધ, લીલા તથાવિધ, લીલા પણ આપની એવી જ આનંદાત્મક લીલા છે. એટલે કૃષ્ણનું સ્વરૂપ અને લીલામાં કોઈ ભેદ નથી. જેમ ધર્મી ધર્મમાં ભેદ ના હોય, જેમ સૂર્ય અને સૂર્યનો પ્રકાશ બંનેમાં ભેદ નથી, બંને એક રૂપ છે, એવી રીતે શ્રી કૃષ્ણ અને કૃષ્ણ લીલા બંને આનંદાત્મક છે. અને તદરસેન આવિષ્ટ આ સમંતા વ્યાપ્ત, એ લીલા રસથી જે આવિષ્ટ આપનું સ્વરૂપ છે, શ્રી કૃષ્ણજીનું સ્વરૂપ લીલા રસથી આવિષ્ટ છે. એટલે ભગવાન કૃષ્ણ લીલાનો આવેશ શ્રી ગુસાઈજીમાં સદા રહ્યો છે, એ અહીંયા કહી રહ્યા છે. એટલે કહે છે કે ભાઈ યો યશ્રદ્ધા સ એવ સ, ભગવદ્ ગીતાની અંદર 17મા અધ્યાયમાં ભગવાન આજ્ઞા કરે છે કે જે પ્રકારનું તમે સત્ય ધારણ કરો એવું તમારું સ્વરૂપ થઈ જાય. ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહી નામ સ્વભાવજા, સાત્વિકા રાજસી ચૈવ તામસી ચેતી તામ શૃણુ. 3 પ્રકારની શ્રદ્ધા જે છે તે શરીરધારીઓને હોય છે, મનુષ્યોને, સાત્વિક, રાજસ અને તામસ. સત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતી ભારત, શ્રદ્ધામયમ પુરુષો યો યસ શ્રદ્ધા સ એવ સ. અને બધા મનુષ્યની શ્રદ્ધા એમના અંતઃકરણના અનુરૂપ હોય છે. એટલે પુરુષ જે છે શ્રદ્ધામય છે, જેવી શ્રદ્ધા હોય એ પ્રકારનો એ માણસ પણ ગણાય. એટલે આપણને સાત્વિક ભાવ જાગતો હોય અંતઃકરણમાં તો આપણે પણ સાત્વિક છીએ, રાજસ ભાવ જાગતો તો આપણે રાજસ છીએ, તામસ ભાવ જાગતો તો આપણે તામસ છીએ. એમ આ પ્રકૃતિના 3 ગુણો જે છે, સાત્વિક, રાજસ, તામસ, એનાથી આપણું શરીર બનેલું છે. હવે એમાં જે ગુણની પ્રધાનતા હોય એવા આપણે થઈ જઈએ. જ્ઞાન હોય, પ્રસન્નતા હોય, સંતુષ્ટ હોય, ધર્મનું જ્ઞાન છે તો આપણે સાત્વિક છીએ. આપણને રાગ દ્વેષ હોય, આસક્તિ હોય, અત્યંત કર્મમાં આસક્તિ હોય, નવા નવા ફલ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી હોય તો એ રાજસ ભાવ છે. લોભ થતો હોય તો રાજસ ભાવ છે. અને તામસ ભાવ નિદ્રા, આળસ, અજ્ઞાન, પ્રમાદ, ક્રોધ, આ તામસ ભાવ છે. તો આ જે પ્રકારના ભાવ તમે ધારણ કરશો માણસ પણ એવો જ થઈ જાય. એટલે જો આપણે ભક્તિ ભાવ ધારણ કરશું, ઠાકોરજી માટે નિસ્વાર્થ પ્રેમ પ્રભુ માટે રાખશું તો આપણે પણ નિર્ગુણ થઈ જઈશું, પ્રકૃતિથી ઉપર આવી જઈશું, સાત્વિકથી પણ ઉપર આવી જઈશું, નિર્ગુણ ભાવ થઈ જઈશું. એટલે ભગવાન કહે છે કે મનનિષ્ઠમ નિર્ગુણ સ્મૃતમ, જે મારામાં જે સ્થિત છે જે જીવ એ નિર્ગુણ થઈ જાય છે. એટલે આ 3 ગુણો એને બાંધી શકતા નથી. આ 3 ગુણો બંધન કરે છે, પણ આ 3 ગુણથી ભક્તિ આપણે કરીએ તો 3 ગુણથી આપણે ઉપર આવી જઈએ. એ વાત પણ ભગવદ્ ગીતાના અંદર 14મા અધ્યાયમાં ભગવાને એ વાત કરી છે કે આ 3 ગુણો જે છે તે બાંધનારા છે. અને ભક્તિથી આપણે આ ગુણોથી છૂટી શકીએ છીએ. અવ્યભિચારી ભક્તિ એટલે અહીંયા કહ્યું કે મામ ચ યહ અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમતિ તેતાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. જે વ્યક્તિ અનન્ય ભક્તિ કરે મારી, બધા અન્યાસે છોડીને મને પૂર્ણ સમર્પિત થઈ જાય, મારી સેવા કરે, નિરંતર મારું ભજન કરે છે, એ 3 ગુણોને ઉલ્લંઘન કરીને, 3 ગુણોને ક્રોસ કરીને અને સચ્ચિદાનંદ પરમાત્મા ભગવાનને પ્રાપ્ત થઈ જાય છે. એ વ્યક્તિ તો ભગવદમય થઈ જાય છે. એટલે આપણે પણ ઠાકોરજીની સેવા
સેવા શું છે? સેવા એક પ્રકારની લીલામાં આપણી પ્રેઝન્સ છે. ભગવદ લીલા ચાલતી હોય એમાં એ લીલામાં ઠાકોરજીની પ્રસન્નતા માટે આપણને જે કાર્ય ઠાકોરજી સોંપ્યું હોય એ લીલામાં આપણે કરીએ, એ સેવા છે. તો શ્રી ગુસાઈજી જે છે કૃષ્ણ લીલા આવિષ્ટ આપનું સ્વરૂપ છે. માનસી સેવા આપણે તો સિદ્ધ જ છે. તો સદા ઠાકોરજીની સેવામાં જ આપ બિરાજી રહ્યા છે. સદા ભગવદ લીલા ચાલી રહી છે, એમાં જ આપનું તત્પરતા છે. એટલે આપ પણ એ ભગવત સ્વરૂપાત્મક આપનું છે. જેવા પ્રકારની શ્રદ્ધા આપણે સ્વીકારી એ પ્રકારનું સ્વરૂપ છે. એટલે શ્રદ્ધા માત્રેપી તદરૂપાત્મ સંબંધતે તત સાક્ષાત સ્વરૂપ લીલા આવેશે કિમ વક્તવ્યમ. સાક્ષાત ઠાકોરજીનું સ્વરૂપ લીલાનો આવેશ હોય તો અલૌકિક સ્વરૂપ છે, એમાં તો કોઈ શંકા જ નથી. એટલે શ્રી ગુસાઈજીનું જે અતિ સુંદર રૂપ છે તે અલૌકિક આનંદાત્મક રૂપ છે. લૌકિક રૂપ સુંદર લૌકિકતા અહીંયા દેખાઈ જ નથી. માણિકચંદજીને પણ દર્શન થયા ને શ્રી ગુસાઈજીના અતિ સુંદર રૂપના. અલૌકિક આનંદમયની વાત થઈ રહી છે, લૌકિક સ્વરૂપની વાત થઈ જ નથી રહી અહીંયા. એટલે આ વાત સમજો કે રસાત્મક સ્વરૂપ પ્રભુનું છે. પ્રભુની લીલા પણ રસાત્મક છે, અને એ રસાત્મક લીલામાં શ્રી ગુસાઈજીનું સ્વરૂપ જે છે એ લીલાથી આવિષ્ટ આપશ્રીનું સ્વરૂપ છે. એ લીલાથી પરિપૂર્ણ આપનું સ્વરૂપ છે. અને શ્રી ગુસાઈજીને આપણે સેવન કરીએ, શ્રી ગુસાઈજીના આશ્રય જઈએ તો આપણને પણ એ લીલા રસનો અનુભવ શ્રી ગુસાઈજી કરાવે છે. એ વાત પણ નક્કી છે, એમાં કોઈ ડાઉટ નથી. એક પ્રસંગ પણ એવો આવે છે કે જે શ્રી ગુસાઈજી જે જીવને આત્મનિવેદન બ્રહ્મ સંબંધ કરાવતા એને તત્કાલ ઠાકોરજીનો અનુભવ થવા લાગતો. એ બ્રહ્મ સંબંધ અલૌકિક સિદ્ધ થઈ જતું એને. એટલે શ્રી ગુસાઈજીના પ્રસંગમાં આવે છે કે આપના જ્યેષ્ઠ શ્રી ગિરધરજીને આપે આજ્ઞા કરી કે આ ક્ષત્રિય વૈષ્ણવ છે એને આ બ્રહ્મ સંબંધ કરાવો. શ્રી ગુસાઈજીએ એને ગિરધરજીએ બ્રહ્મ સંબંધ કરાવ્યું, અને શ્રી ગુસાઈજીની કૃપાથી વ્રજભક્તો સહિત ઠાકોરજીનું સાક્ષાત દર્શન પણ એ ક્ષત્રિય વૈષ્ણવે થયા. એ વૈષ્ણવ દેહાનુસંધાન ભૂલી ગયો. 3 દિવસ સુધી લીલામાં આવેશમાં એ મગ્ન રહ્યો. તો પછી શ્રી ગુસાઈજી અષ્ટાક્ષર મંત્ર દ્વારા ફરી એને સાવધાન કર્યો. એટલે આવું ગુસાઈજીનું સ્વરૂપ પણ કૃષ્ણલીલા અવિષ્ટ છે. અને શ્રી ગુસાઈજી જે જીવને બ્રહ્મ સંબંધનો ઉપદેશ આપતા એને પણ એવો લીલાનો અનુભવ આપ કરાવતા હતા. એ પણ આપણે એમના ચરિત્રમાં સ્પષ્ટ થાય છે. એટલે આપણે ત્યાં એક બહુ બેઠક ચરિત્રમાં પણ પ્રસંગ આવે છે કે વૃંદાવનમાં બિરાજી રહ્યા હતા બંસીવટી બેઠક પર. ત્યાં વૃંદાવનના મહંતો ત્યાં આવ્યા આપની પાસે. તે વખતે એક વેપારી પણ ભગવત સ્વરૂપ લઈને ગુસાઈજી પાસે આવ્યો. શ્રી ગુસાઈજી દ્રષ્ટિ પડી એ સ્વરૂપ પર, એ સ્વરૂપ વિવિધ લીલાઓ કરવા લાગ્યા. એટલે પ્રાણ પ્રતિષ્ઠાની પણ જરૂર નથી. ગુસાઈજીની દ્રષ્ટિ માત્રથી ઠાકોરજી ત્યાં પ્રગટ થઈ ગયા. જેમ મહાપ્રભુજીના પ્રસંગમાં પણ આવે છે કે શ્રી મહાપ્રભુજી જયારે બજારમાંથી પધારી રહ્યા હતા ત્યારે ત્યાં દુકાન હતી. દુકાનમાં એ ભગવાનની મૂર્તિઓ વેચતો હતો એ મૂર્તિકાર. તો મહાપ્રભુની દ્રષ્ટિ પડી એ મૂર્તિઓ ઉપર, તો બધા જ સ્વરૂપ ઠાકોરજી મહાપ્રભુજીની પાછળ પાછળ ચાલવા લાગ્યા. એ દુકાનવાળો દોડ્યો, અરે મારે બધા સ્વરૂપો ક્યાં જાય છે? તો આપણી દ્રષ્ટિ માત્રથી જ એ સ્વરૂપ સાક્ષાત પ્રગટ થઈ જતા. એવું કે ભાઈ લીલા રસાવેશ સ્વરૂપ આપનું છે. મહાપ્રભુજીની ગુસાઈજીનું સ્વરૂપ છે શ્રી કૃષ્ણ લીલા રસાવિષ્ટ, એવું આપનું સ્વરૂપ છે. એટલે આપણે ઠાકોરજીની સેવા આપણે કરીએ છીએ તો મહાપ્રભુજી ગુસાઈજીની કાનીથી આપણે ઠાકોરજીને પુષ્ટ કરાવીને સેવા કરીએ તો સાક્ષાત ઠાકોરજી ત્યાં આપણી સેવા અંગીકાર કરવા બિરાજે છે. અને આપણા મનથી આપણે પુષ્ટ કર્યા વગર ઠાકોરજીની સેવા કરીએ તો આપણો ભાવ કેટલો ને વાત કેટલી. તો એ આપણા ઠાકોરજી બંધાયેલા નથી. એટલો ભાવ ન હોય તો ઠાકોરજી નવી પધારે સેવા અંગી કરવા માટે. એટલે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની આજ્ઞાથી એમણે જે પુષ્ટની પ્રક્રિયા બતાવી છે એ પુષ્ટ કરીને પ્રભુની સેવા આપણે કરીએ તો સાક્ષાત ઠાકોરજી પધારે. બાકી ઠાકોરજી પુષ્ટ કર્યા વગર બી પધારે એવું નથી.
તમારો ભાવ ઉત્કૃષ્ટ હોય તો પધારે, પણ અહીંયા તો ભાવ ઉત્કૃષ્ટ ઓછો હોય, ક્યારેક વધારે હોય, આપણું તો એવું છે ને. તો ઠાકોરજી તો ત્યાં સદા બિરાજે, મહાપ્રભુજીની કાનીથી. એ એટલી આપણી અનંત કૃપા છે આપણા આચાર્યની, આ વૈષ્ણવ ઉપર, કે આપણને એવું પ્રભુ સાક્ષાત હૃદય આપણે ત્યાં બિરાજીને આપણને સેવાનો સુખ આપી રહ્યા છે. તેવું આપણું કૃષ્ણ લીલા આવિષ્ટ સ્વરૂપ શ્રી ગુસાઈજીનું છે. બહુ કીર્તન પણ આમાં સુંદર છે. શ્રી વલ્લભ ગ્રહ સદા બધાઈ, શ્રી વલ્લભ ગ્રહ સદા બધાઈ, જબ તે પ્રગટ ભય શ્રી વિઠ્ઠલ દાસ પરમ નિધિ પાઈ. વલ્લભના ઘરે શ્રી ગુસાઈજી પ્રગટ થયા તો સદા વધાઈ નું વાતાવરણ થઈ ગયું, પરમ નિધિ પ્રાપ્ત થઈ આપણને. શ્રી કૃષ્ણ ફરી પ્રગટ થયા અને પછી એ લીલા આવેશ સદા રહે, એટલે ભક્તિ ભાગવત કથા કીર્તન મહામહોત્સવ પ્રગટ ગુસાઈ. કેમ કે આપણું સ્વરૂપ જ કૃષ્ણ લીલા આવેશ સ્વરૂપ છે, એટલે તે સદા ભક્તિ છે, ભાગવત છે, કથા કીર્તન, મોટો મહોત્સવ થતો જ રહે. લૌકિક પંચાયત કોઈ જ નહીં, લૌકિક વાત જ નહીં કોઈ, પ્રભુ સંબંધી જ બધી ચર્ચાઓ. કલ્પવૃક્ષ પ્રફુલ્લિત સુખદાયી, નંદ સુવન વૃંદાવન રાઈ, શ્રી વલ્લભ ગ્રહ સદા બધાઈ. તો કલ્પવૃક્ષ એવું વૃક્ષ છે સ્વર્ગનું, કે એ વૃક્ષમાં એવા ફળ મળે કે આપણને જે ઈચ્છા હોય એ ફળ આપણને આપી દે. તો આપણા માટે તો કલ્પવૃક્ષ જે છે તે સાક્ષાત ઠાકુરજી અને વૃંદાવનના ચંદ્રમા છે. વૃંદાવન જેમનું ધન છે એવા ઠાકુરજી છે, કે જે આપણને બધો સુખનો આનંદ આપે છે. એ તો લૌકિક કલ્પવૃક્ષ તો એ આપી જ નહીં શકે, એ તો લૌકિક ફળ જ આપશે. એવા શ્રી ગુસાઈજી આપણા ઠાકુરજી જે આપણને આપણા માટે કલ્પવૃક્ષ સમાન છે, કે સદા કૃષ્ણ લીલા આવિષ્ટ આપણું સ્વરૂપ છે. તો આપણને બધો અનુભવ ઠાકોરજીનો આપણને કરાવે. ત્યાં કૃષ્ણ ભટ્ટની વાર્તામાં આવે છે કે કૃષ્ણ ભટ્ટ મહાપ્રભુ ગુસાઈજીના સેવક, અને એમને ઘણો વખત એવો અનુરોધ કે વ્રજલીલા વ્રજ ભક્તો સહિત ઠાકોરજીનું દર્શન મને ક્યારે થાય. તો ઘણી વાર શ્રીનાથજીને વિનંતી આપે કરી કે મને એવા દર્શન કરાવો ને આપના. તો શ્રીનાથજી કીધું કે એ તો બહુ દુર્લભ છે, એ તો બધાને ન થાય. એટલે બિચારા ચૂપ થઈ ગયા કૃષ્ણ ભટ્ટ. પછી શ્રી ગુસાઈજી પધાર્યા, શ્રી ગુસાઈજી એ ઉદાસ હતા. તો પછી ગુસાઈજી કેમ ભાઈ શું થયું? તો કે મેં શ્રીનાથજીને વિનંતી કરી કે આપ વ્રજભક્તો સહિત આપણે લીલાના દર્શન કરાવો, કૃષ્ણ લીલાના દર્શન. તો શ્રી શ્રીનાથજી કીધું એ તો દુર્લભ છે, બધાને ન થાય. શ્રી ગુસાઈજી કીધું અરે એમાં કેટલી વાત છે, હમણાં તને કરાવી દઉં. ગુસાઈજીએ તરત જ શ્રીજીનું વ્રજભક્તો સહિત લીલાના દર્શન કરાવ્યા કૃષ્ણ ભટ્ટને. એટલે શ્રી ગુસાઈજીનું સ્વરૂપ જ કૃષ્ણ લીલા રસથી આવિષ્ટ છે. એટલે આપણા સેવકોને પણ એ અનુભવ શ્રી ગુસાઈજી કરાવતા. તો પરમ ભજન પુરુષોત્તમ લીલા, પ્રમોદિત દેવ મુનિ જન ગાઈ, લાલ ગોવર્ધન ધારી પદરજ, લાલદાસ બલ જાઈ, શ્રી વલ્લભ ગ્રહ સદા બધાઈ. તો પરમ ભજન પુરુષોત્તમ લીલા પ્રમોદિત દેવ મુનિજન ગાઈ. દેવતાઓ અને મુનિજન બધાએ ઠાકોરજીની એ લીલા જે છે એનાથી ઉત્સાહિત થઈને, આનંદિત થઈને ગાન કર્યું છે. અને એવા દર્શન જે છે તે લાલદાસને થયા, ગોવર્ધનધારીના. એમના ચરણ રજ, એમના ચરણમાં રજમાં રહેનારા જે લાલદાસજી છે એ બલી બલી જાય ગુસાઈજી ઉપર. ગુસાઈની કૃપાથી એમને વૈષ્ણવને પણ એવો કૃષ્ણ લીલાના દર્શન થયા, સેવામાં લીલાનો અનુભવ થયો બધા વૈષ્ણવોને. કેમ કે શ્રી ગુસાઈજીનું સ્વરૂપ જ એવું છે, કૃષ્ણ લીલા રસાવિષ્ટ. તો આ રીતે આપણે આ નામ પણ આજે કર્યું. 5-10 મિનિટ તમે સેશન ઓપન કરો, તો કોઈ પ્રશ્ન હોય તો આપણે પ્રશ્નનું આપણે સમાધાન કરીએ, નહીં તો પછી આજનું આપણે સેશન અહીંયા વિરામ કરીએ. વૈષ્ણવ કોઈને ક્વેશ્ચન છે હોય તો હાથ ઊંચો કરો, તે પછી ખોલો.
તેજશ્રી લાગતો નથી આપણે આશ્રયનું પદ પછી. હા ભલે હો. દ્રઢૈન ચરણ કેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણ केरो साधन और नैया कली में जासु होय निवेदो, सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को तेरो भरोसो, दृढ़ई न चरणन केरो, दृढ़ई न चरणन केरो भरोसो, दृढ़ई न चरणन केरो। श्री वल्लभाधीश के गोसाई जी परम दयाल की जय।